કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના બીજા લેક્ચરમાં આપણે 1.17 નંબરના સમથી સ્ટાર્ટ કરવાનું છે. ઓલરેડી આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર 1.16 સમ સુધી જોયેલું હતું. એમાં મહત્ત્વનો કન્સેપ્ટ એ હતો કે કોઈ પણ સમઘન લ્યો કે કોઈ પણ જીઓમેટ્રી લ્યો, જો કોઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં છે તેમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે ને એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. એટલા માટે ઘેરાતું ફ્લક્સ શૂન્ય છે, અથવા તો આ સમઘનની અંદર કોઈ વિદ્યુતભાર નથી. આ સમઘન કોઈ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં પડેલો છે, એટલે સમઘન દ્વારા કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી, એટલા માટે પણ ફ્લક્સ શૂન્ય થાય. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ડન. ચાલો, સમ નંબર 1.17. એક બ્લેક બોક્સની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ 8×10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલંબ છે. તો બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? અને બીજું કંઈક કીધું છે, જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું ફ્લક્સ શૂન્ય હોય તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. જો બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. આવું હોય તો કેમ, અથવા ન હોય તો કેમ? ફ્લક્સ આપ્યો છે, વિદ્યુતભાર શોધવાનો છે. સાવ થઈ ગયું ઇઝી. Φ=Q/ε0. ફાઈ છે, એપ્સાઇલોન તો અચળ હોય, ક્યુ મળી જાય. ચાલો, સાવ ઇઝી છે. 1.17 Φ=Q/ε0. તો ક્યુને કરતાં બનાવ્યો તો Q=Φε0. સો Q=φ ની કિંમત આપેલી છે, ε0 ને 8.854×10⁻12, એટલે કંઈક તમારી પાસે જવાબ આવશે 70.832×10⁻9. એટલે અહીંયા તમે પોઈન્ટને કન્વર્ટ કરો છો, ઘાત જવા દો તો 0.07832×10⁻6. એટલે હું અહીંયા આમ લખી શકું 10⁻6 કુલમ છે. કુલમ છે તો 10⁻6 હું માઇક્રોકુલમમાં લખી શકું. હાસો લખી શકો. સો 0.07832 માઇક્રોકુલમ. એટલે અહીંયા તમે આમ લખ્યું 0.07 માઇક્રોકુલમ. ડન. એટલે આ વસ્તુ યાદ રાખો. બીજો તમને ક્વેશ્ચન પૂછ્યો હતો કે બોક્સની અંદરનું કુલ ફ્લક્સ શૂન્ય હોય તો શું તમે એમ કહી શકો કે બોક્સની અંદર કોઈ વિદ્યુતભાર હશે નહીં? તો કેમ કંઈ ના કહી શકાય? બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર શૂન્ય છે તેવું કહી શકાય. આ યાદ રાખજો. કુલ વિદ્યુતભાર ક્યુ છે, બીજો વિદ્યુતભાર માઇનસ ક્યુ છે, તો કુલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. હજી એક વખત, એક વિદ્યુતભાર ક્યુ છે, બીજો વિદ્યુતભાર માઇનસ ક્યુ છે, તો બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર શૂન્ય થઈ ગયો. ડન. એટલે આપણે એમ જ બોલવાના છીએ, બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર શૂન્ય છે. એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. કારણ કે ફ્લક્સ તો 0 થયું ને, વિદ્યુતભાર શૂન્ય થયું તો બોક્સમાંથી બહાર આવતો કુલ ફ્લક્સ કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ત્યારબાદ 1.18 આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતર. જો આ રહ્યો, આ ચોરસ છે, ચોરસથી બરાબર ઉપરની બાજુ 5 સેન્ટીમીટરના અંતરે +10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર રહેલો છે. તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? ને અહીંયા તમને એમ કીધું છે કે સૂચન ચોરસને 10 સેન્ટીમીટરની ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારો. ફ્લક્સ શોધવાનું છે ને, ફ્લક્સ શોધવાનું છે. તો જો સમઘન ડ્રો કરીએ, તમારી સપાટી આ થઈ, તમને એક ચોરસ દોરીને દીધું છે ને, ત્યાંથી એક્ઝેક્ટ 5 સેન્ટીમીટર ઉપર છે ને, અહીંયા કોઈ વિદ્યુતભારને રાખેલો છે. તો આ વિદ્યુતભાર દ્વારા આ સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ જોઈશે. હવે સમજો, અહીંયા એવું જ કીધું છે ને, તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? તો અહીંયા થયું એવું કે આ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે ને એ બધી બાજુ હોય. એ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જોવા જાવ છો બધી બાજુ હશે. હા સર. તો આ વિદ્યુતભાર કેટલી સપાટીમાં ડિવાઈડ થયો? તો કે સમઘનની કેટલી બાજુ હોય? સમઘનની કેટલી ચોરસ બાજુ હોય? 6. તો આ વિદ્યુતભાર ટોટલ 6 બાજુમાં ડિવાઈડ થયો. આ યાદ રાખજો. વિદ્યુતભાર સમાન રીતે ચોરસના કેન્દ્રથી
5 સેન્ટીમીટર ઉપર છે, તો આ વિદ્યુતભાર ટોટલ કેટલી બાજુમાં ડિવાઈડ થયો? કારણ કે વિદ્યુત ક્ષેત્ર એનું બધી બાજુ હશે ને વિદ્યુત ક્ષેત્ર સમાન રીતે વિતરિત થયેલું હશે. તો સમજવા જેવું એ છે કે આ વિદ્યુતભાર કેટલી બાજુમાં ડિવાઈડ થયો? તો કે 6 બાજુમાં ડિવાઈડ થયો. એટલે મારે જો આ એક જ ચોરસનું ફ્લક્સ જોતું હોય ને તો આ વિદ્યુતભારનો કેટલામો ભાગ મળે મને? Q/6. Q/6 પ્લસ Q/6 એવી કેટલી બાજુ છે? પ્લસ Q/6 પ્લસ Q/6 પ્લસ Q/6 પ્લસ Q/6. આનો સરવાળો શું થાય? Q પ્લસ Q પ્લસ Q પ્લસ Q પ્લસ Q. 6Q/6 એટલે 6 બધા કેન્સલ થઈ જશે. એટલે ટોટલ વિદ્યુતભાર કેટલો મળે? Q. આ ભૂલાય નહીં. તમને ચોખવટ કીધું છે કે આ ચોરસને છે ને સમઘનની કોઈ એક બાજુ ધારો, તો સમઘનની દરેક બાજુમાં વિદ્યુતભાર સમાન રીતે ડિવાઈડ થાય. તો કોઈ એક ચોરસની બાજુને કેટલો વિદ્યુતભાર મળ્યો હોય? તો કે સર Q/6 જેટલો વિદ્યુતભાર મળ્યો હોય. તો અહીંયા ચોરસને સમઘનની એક બાજુ તરીકે વિચારતા કુલ ફ્લક્સ કેટલું થઈ જાય? phi ઓફ ટોટલ ઇઝ ઇક્વલ ટુ Q/ε0 કુલ ફ્લક્સ. પણ તમારે એક ચોરસનું જ જોઈ છે કે નહીં? ચોરસ સાથે સંકળાયેલ ફ્લક્સ એ કુલ વિદ્યુતભારનો કેટલામાં ભાગનું થાય? તો કે 6થા ભાગનું થાય. એટલે phi ઇઝ ઇક્વલ ટુ Q/6ε0. તો અહીંયા 10 × 10⁻8 6 એમનામ ε0ની કિંમત 8.854 × 10⁻12. એટલે phi ઇઝ ઇક્વલ ટુ તમને કંઈક કેલ્ક્યુલેશન કરતાં આન્સર મળ્યો. એને 1 પોઈન્ટ ખસેડતા તમારો ફાઇનલ આન્સર 1.882 × 10⁵ 882. એટલા માટે તેને એપ્રોક્સિમેટલી 1.9 લખી શકું. એટલે તમારા માટે કુલ ફ્લક્સ થયું phi ઇઝ ઇક્વલ ટુ 1.9 × 10⁵ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. એકમ યાદ રાખજો, ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ વસ્તુ ભૂલાય નહીં. આ સમજવા જેવું છે. અહીંયા મેં જે ડ્રો કર્યું હતું ને એ સમજવા જેવું છે કે આ કન્ડિશન છે શું હકીકતે. ડન? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, સાઈડમાં ડ્રો કરી રાખજો. ડન? કન્ફર્મ? ચાલો, ઓકે, ગુડ. ત્યારબાદ તમને એમ કીધું છે કે 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર રહેલો છે. તો આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? સાવ ઇઝીથી મળી જશે. તો અહીંયા તમારી પાસે phi ઇઝ ઇક્વલ ટુ Q/ε0 ગોસનો નિયમ MCQ છે એક પ્રકારનો. Q છે આ સર દીધો છે. ε0 કેટલું છે? 8.854 × 10⁻12. ફ્લક્સ phi Q ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમારી પાસે કેટલું થઈ ગયું? 0.22 × 10⁶. અહીંયા ફ્લક્સ આવશે. ડન? અહીંયા ભૂલથી લખાઈ ગયું છે Q. અહીંયા ફ્લક્સ આવશે. આ બંનેનો ભાગાકાર કરશો એટલે તમારા માટે અહીંયા ફ્લક્સ 5, અહીંયા ફ્લક્સ 5. ડન? એટલે આ વસ્તુ યાદ રાખજો, 0.22 × 10⁶. અહીંયા ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ તમને ફાઇનલી શું મળ્યું? ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ફાઇનલી આન્સર શું મળ્યો? 2.2 × 10⁵ ન્યૂટન કુલમ પર ઇન્ટુ મીટર સ્ક્વેર. ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. એકમ યાદ રાખજો, ભૂલાય નહીં. અહીંયા Q નહીં, phi લખી નાખજો. ડન? phi ઇઝ ઇક્વલ ટુ Q/ε0. ચલો, ત્યારબાદ સમ નંબર 1.20. તમને એમ કીધું છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારના લીધે તે સપાટીમાંથી -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમનું ફ્લક્સ પસાર થાય છે. જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવી હોત તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોત? અને તમને એમ કીધું છે બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? ડન? કન્ફર્મ? હવે કોઈ એક સપાટીમાંથી ફ્લક્સ પસાર થાય છે, ગોળાકાર ગૌસિયન સપાટી છે, એની અંદર કંઈક ધારો કે વિદ્યુતભાર છે. વિદ્યુતભાર હશે તો જ ફ્લક્સ પસાર થતું હશે ને. ચાલો, કોઈ વિદ્યુતભાર છે. હવે આ વિદ્યુતભારના કારણે કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે. વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે. એની ગણતરીને તમે ફ્લક્સ બોલો છો. આ ચોક્કસ ત્રિજ્યા R થઈ. હવે હું એમ કહું ત્રિજ્યા બમણી કરી દો, 2R કરી દો. તો આ ક્ષેત્ર રેખાઓ તો એટલી ને એટલી જ રહે ને, એમાં થોડો વધારો ઘટાડો થાય સર. અહીંયા જેટલી ક્ષેત્ર રેખાઓ આ R ત્રિજ્યાની ગૌસિયન સપાટીમાંથી પસાર થતી હતી એ જ 2R જેટલી ગૌસિયન સપાટીમાંથી પસાર થાય. કારણ કે આ ગૌસિયન સપાટીમાં રહેલા વિદ્યુતભારનું મૂલ્ય બદલાતું નથી. વિદ્યુતભારનું મૂલ્ય બદલાતું નથી એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાતું નથી. ક્ષેત્રનું મૂલ્ય બદલાતું નથી એટલા માટે વિદ્યુત ક્ષેત્ર અખની સંખ્યા એમનામ રહે છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ?
આ વિદ્યુત ભારનું જો મૂલ્ય બદલાવવામાં આવે અથવા તો વિદ્યુત ભારને એડ કરવામાં આવે તો ઓછો કરવામાં આવે તો તેમાંથી બહાર આવતી વિદ્યુત ક્ષેત્રફળની સંખ્યા બદલાય. હવે આ ત્રિજ્યા 3 ગણી કરું તો આ ક્ષેત્રરેખા હોય તો આમ જ જવાની હતી, એ જ ક્ષેત્રરેખા અહીંથી પસાર થવાની છે. એટલા માટે બહાર આવતું કોઈ ફ્લક્સ બદલશે નહીં. એટલું ને એટલું રીએ -1.0 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. કન્ફર્મ? આ વસ્તુમાં ડાઉટ નથી ને? બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય મળી જાય કે નહીં મૂલ્ય? કારણ કે φ Q/ε0 થાય. φ આપેલું છે, ε0 છે તો Q મળી જાય કે ના મળી જાય? મળી જાય સર. એમને આપણે દાખલા ગણીએ છીએ. હા, હવે સોલ્યુશન જોઈ લ્યો. હાલો 1.20 સોલ્યુશન જોઈ લીધું. φ શું છે? -1 × 10³ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. કારણ કે બંને કિસ્સામાં બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર સમાન છે. ત્રિજ્યા R સપાટી લ્યો કે એની ત્રિજ્યા બમણી કરી લ્યો. મેં તમને સમજાવ્યું ને ડ્રો કરીને. વિદ્યુત ક્ષેત્રરેખાઓ તો એટલા જ કન્ડિશનમાં એટલી જ રહેશે. કારણ કે વિદ્યુતભાર બદલાણો નહીં, વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર ના બદલાણું, વિદ્યુત ક્ષેત્ર નથી બદલાણું તો વિદ્યુત ક્ષેત્રરેખાઓ નથી બદલાણી. સિમ્પલ થઈ ગયું. અને તમને વિદ્યુત ભાર ગણવાનું કીધું. ચાલો ગણી લઈએ. એક નાની પ્રોસેસ છે. φ Q/ε0 હતું, એમાંથી Qને કરતાં બનાવ્યું તો Q φ/ε0. φ તમે ઓલરેડી રકમમાં આપેલું છે -1 × 10³ ε0 8.854 × 10−12. એટલે Qની કિંમત -854 × 10−9 કુલમ મળી. એટલે Q તમારા પાસે કેટલો મળ્યો? -8.8 10−9 એટલે નેનો કુલમ લખી શકું. એટલે Q -8.8 નેનો કુલમ. તમને આ આન્સર લખશો તોય કોઈ ખોટું નહીં પાડે, નેનોમાં કન્વર્ટ નથી કર્યું તો પણ. એટલે Q શું મૂક્યું? ફાઇનલી આન્સર શું આવ્યો? -8.8 ન્યૂટન પર કુલમ. વિદ્યુતભાર માઇનસ હતો ને એટલા માટે એનું ફ્લક્સ માઇનસ હતું. આ ફ્લક્સ માઇનસનો મતલબ એવો થાય કે ઋણ વિદ્યુતભાર છે ને વિદ્યુત ક્ષેત્રરેખા હોય એની તરફ છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ચાલો ત્યારબાદ સમ નંબર 1.21. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર -1.5 × 10³ ન્યૂટન પર કુલમ ત્રિજ્યાવર્ત દિશામાં અંદર તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? ગોળો છે, 10 સેન્ટીમીટરની ત્રિજ્યા છે, ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, વિદ્યુત ક્ષેત્ર પાછું અંદર તરફ છે, તો ગોળા પરનો વિદ્યુતભાર કેટલો હશે? ચાલો ગણી લઈ. સાવ સહેલું છે. E KQ/R². હા કે ના? કન્ફર્મ? ડાઉટ આમાં? વિદ્યુતભાર જોઈ છે તો Q અહીંયા ER²/K થાય કે ના થાય? કારણ કે કોઈ પણ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E KQ/R² જેટલું જ થાય. કોઈ પણ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E KQ/R² જેટલું જ થાય. આ રહ્યું. તમારે શું જોતો સર? Q જોતો હતો. Qને કરતાં બનાવ્યો. Q ER²/K. બધી કિંમત આપેલી છે. Eની કિંમત આપેલી છે, Rની કિંમત આપેલી છે, Kની કિંમત આપેલી છે, બધી કિંમત છે. આનો તમે અંશનો ગુણાકાર કરો એટલે -600 × 10−1. Kની કિંમત ખબર છે. ગુણાકાર ભાગાકારથી જવાબ આવ્યો -66.6 × 10−10. એટલે 6.66 × 10−9 ને તમે નેનો કુલમ પણ લખી શકો છો. એટલે અહીંયા -6.67 નેનો કુલમ્બ. કોઈ પણ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E KQ/R² જેટલું થાય. E ગોતવાનું કહે કે Q ગોતવાનું કે R ગોતવાનું કે બધું મળી જાય કે ના મળી જાય? મળી જાય સર. સિમ્પલ છે. MCQ છે એક પ્રકારનો. ચાલો ત્યારબાદ આપણી પાસે દાખલા નંબર 1.22. 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર છે. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા થાય. તો ગોળા પરનો વિદ્યુતભાર શોધો. અને તમને એમ કીધું ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તો અહીંથી તમારી પાસે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે સિગ્મા Q/A થાય કે ના થાય?
તો અહીંયા ક્યુની જગ્યાએ ગોળો છે, ગોળાનું ક્ષેત્રફળ 4πr² લખી શકું. તો અહીંથી વિદ્યુતભાર મળી જાય કે ના મળી જાય? મળી જાય સર. તો આની ગણતરી ચાલો. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4πr². ડન. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4πr². ક્યુને કરતાં બનાવ્યો તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ 4πr². તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્માની કિંમત ઓલરેડી આપેલી છે 80 × 10⁻6 ગુણ્યા 4 ગુણ્યા પાઈ ગુણ્યા આર 1.2² એટલે ક્યુ બરાબર તમને 1446 × 10⁻6 મળ્યું. એટલે અહીંયા તમારા પાસે ફાઇનલ આન્સર આવ્યો 1.446 × 10⁻3. એનું કેલ્ક્યુલેશન કર્યું અને પોઈન્ટમાં ડિફાઇન કર્યું એટલે અહીંયા છગડો છે એટલે 1.45 × 10⁻3 કુલમ. વિદ્યુતભાર મળી ગયો. વિદ્યુતભાર મળ્યા પછી તમને એમ કીધું એ સપાટીમાં બહાર આવતું ફ્લક્સ ક્યુ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ε0. ફાઈ ગોતવું તો ક્યુ હોવો જોઈએ, ε0ની કિંમત છે ક્યુ તો અહીંયા ગોઈતો સર આ રહ્યો મળી જશે. તો કે આ રહ્યું ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ε0. ડન. તો અહીંયા તમારી પાસે 1.45 × 10⁻3 એના છેદમાં 8.854 × 10⁻12. એટલે ફાઇનલી ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું આન્સર આવ્યો? 0.16 × 10⁻9. એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁸ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. સાવ સિમ્પલ હતું. ડન. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપી હતી, એની ઉપરથી વિદ્યુત ભાર ગોઈતો, વિદ્યુત ભાર ઉપરથી ફ્લક્સ ગોઈતું. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ε0. ડન. ચાલો ત્યારબાદ 1.23 એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો વિદ્યુતભારની રેખીય વિદ્યુતભાર ઘનતા ગણો. અનંત લંબાઈનો તાર, અનંત લંબાઈનો તાર આપણે એક જગ્યાએ ભણી ગયા, એના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. અનંત લંબાઈનો તાર ગોસના નિયમની 3 ઉપયોગિતા હતી, યાદ હોય તો. ગોસનો નિયમ પૂરો થઈ ગયો, અનંત લંબાઈનો તાર, અનંત સમતલ અને ગોળાકારીય કવચની ચર્ચા કરી હતી. તો અનંત લંબાઈના તાર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ કરી લ્યો. E ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2πε0r. લેમડા એટલે E એટલે વિદ્યુત ક્ષેત્ર, લેમડા એટલે રેખીય વિદ્યુતભાર ઘનતા, R એટલે અંતર. તો લેમડા ગોતવાનો કીધો છે, E આપ્યો છે, R આપ્યો છે, મળી જાય લેમડા. સિમ્પલ થઈ ગયું સર. તો અહીંયા તમારા પાસે 1.23 નાનકડો MCQ છે. E ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2πε0r. ઇક્વેશન યાદ નથી તો ભૂલી જાઓ બધું. ઇક્વેશન યાદ છે તો આગળ વધો, ઇક્વેશન યાદ નથી તો નહીં ચાલે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. એટલે E ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2πε0r. લેમડાને કરતાં બનાવ્યું તો 2πε0r ઇન્ટુ લેમડા. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? એટલે લેમડા 2 × 3.14 × 8.54 × 10⁻12 બધી કિંમત મૂકી. આર આપ્યો છે 2 × 10⁻2 કે છે. ડન. 9 × 10⁴. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. તો અહીંયા લેમડા તમારે બરાબર કેટલું મળ્યું? 1000 × 10⁻10. તો અહીંયા તમને લેમડા બરાબર 10⁻7 કુલમ પર મીટર. રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કુલમ પર મીટર સ્ક્વેર, કદ વિદ્યુતભાર ઘનતા કુલમ પર મીટર ક્યુબ. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. સાવ સહેલું છે, MCQ જ હતો આ. સમ તરીકે તો પૂછવાની શક્યતા બહુ ઓછી છે, પણ આ MCQ છે. સમ તરીકે પૂછાય તો આપણા નસીબ બહુ સારા ગણવા. ચાલો 1.24 બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેની અંદરની બાજુ પર વિરોધ ચિહ્નો ધરાવતી અને 17 × 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. તો પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ગણો. તો યાદ રાખજો, કોઈ એક પ્લેટ છે ને એની આજુબાજુ કોઈ પણ વિદ્યુતભાર છે તો એની આજુબાજુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2ε0 જેટલું થાય. ગોસના નિયમની બીજી ઉપયોગિતા, ગોસના નિયમની બીજી ઉપયોગિતા છે. તો અહીંયા તો 2 પ્લેટ છે. ચાલો સોલ્યુશન જોઈ લઈએ, સહેલું છે. 2 પ્લેટ છે, એકની અંદર તમારી પાસે કંઈક પ્લસ વિદ્યુતભાર છે આર્યો, બીજામાં માઇનસ વિદ્યુતભાર છે. તો પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં, બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ગણો. બંને પ્લેટ એકબીજાની ખૂબ નજીક છે એવું ઓલરેડી રકમ બોલે છે. તો બિંદુ 1 પાસે જુઓ, પ્લસના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ જાય જુઓ તો ઘણો જોઈએ. પ્લસના કારણે વિદ્યુત ક્ષેત્ર હંમેશા 1 નંબર પાસે કઈ બાજુ હોય?
તો કે સર બહારની તરફ હોય, તો કે આ દિશામાં હોય. ઓકે ગુડ. માઇનસના કારણે કઈ તરફ હોય, તો કે આ તરફ હોય. બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં આવ્યા, વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું, 0 થઈ ગયું. ડન, કન્ફર્મ. એ જ રીતના અહીંયા જુઓ, ચાલો 2 નંબર પાસે આ માઇનસ પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર એની તરફ હોય, પ્લસ પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય, બહાર તરફ હોય. બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યનું વિદ્યુતભાર બંને પ્લેટ ઉપર છે. એક પ્લસ છે, બીજો માઇનસ છે. ડન. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0, અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0, પૂરું થઈ ગયું. એક વિસ્તારમાં એટલે બિંદુ 1 અને બિંદુ 2 પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થયા, કારણ કે પ્લસના કારણે બિંદુ 1 પાસે આ દિશામાં હતું અને માઇનસના કારણે આ દિશામાં હતું, વિરુદ્ધ દિશામાં 0 થઈ ગયું. 2 નંબર પાસે જુઓ જી, માઇનસના કારણે એની તરફ હતું, પ્લસના કારણે બહારની તરફ હતું. વળી પાછું બંને પ્લેટ એકબીજા નજીક છે એટલે અહીંયા 0 થઈ ગયું. રહી વાત 3 નંબરને, પ્લસના કારણે દૂર તરફની દિશામાં, એટલે આ દિશા થાય કે ના થાય. માઇનસના કારણે એની તરફ, સર અહીંયા તો બંને સમાન દિશામાં આવ્યા એટલે વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થાય. કુલ વિદ્યુત ક્ષેત્ર બંને પ્લેટના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા સમાન છે. સર 1 અને 2 બિંદુ પાસે એવું ના કર્યું, કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે ને વિરુદ્ધ દિશામાં હતા, બાદબાકી થઈ 0 થઈ ગયું. પણ અહીંયા તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર પ્લસના કારણે આ દિશામાં અને માઇનસના કારણે એની તરફ, એટલે સમાન દિશામાં થઈ ગયું. અને એક પ્લેટના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય, σ/2ε0, કારણ કે રકમમાં સિગ્મા આપેલો છે. ડન. તો અહીંયા બિંદુ 3 પાસે તમારી પાસે E બરાબર σ/2ε0 પ્લસ σ/2ε0, તો 1/2 પ્લસ 1/2 1 થઈ જશે, એટલે E બરાબર શું વધ્યું, σ/ε0. તો સિગ્માની કિંમત આપેલી છે, હા સર આપેલી છે 17 × 10⁻22 ε0 છે, હા સર ε0 છે. આનું કેલ્ક્યુલેશન કર્યું એટલે આન્સર આવ્યો 1.92 × 10⁻10 ન્યૂટન પર કુલમ. ડાઉટ આમાં કોઈને? 1.92 × 10⁻10 ન્યૂટન પર કુલમ. બિંદુ 1 પાસે શૂન્ય થયું, શું કામ, પ્લસના કારણે આમ, માઇનસના કારણે આમ. બિંદુ 2 પાસે માઇનસના કારણે આમ, પ્લસના કારણે આમ, 0 0. 3 પાસે સરવાળો થયો, શું કામ, પ્લસના કારણે સર આ બાજુ આવ્યું, માઇનસના કારણે એની તરફ જ હોય, તો બંને સમાન દિશામાં આવ્યા એટલે સરવાળો થયો. અને એક પ્લેટના કારણે કેટલું હોય, σ/2ε0, આ સૂત્ર સાબિત કર્યું હતું ને. બીજી પ્લેટના કારણે કેટલું, σ/2ε, બંનેનો સરવાળો કર્યો, સિગ્મા આપેલો હતો, ε0 તો આપને એમનેમ યાદ હોય. ડન. એટલે આટલી વસ્તુ યાદ રાખો. અને આજે આપણો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. એક વસ્તુ યાદ રાખો, એક વખત લેક્ચર જોઈ લ્યો, ત્યારબાદ છે ને ટેક્સ્ટબુકમાંથી રકમ ખોલી રાખો, હાથે દાખલા ગણવાનું ટ્રાય કરો, હાથે જ કેલ્ક્યુલેશન કરો. ઇટ ઇઝ બેટર ફોર યુ. તમારે ઇક્વેશન તમને યાદ રહેશે, તમારાથી જે કેલ્ક્યુલેશનમાં ભૂલ પડતી હતી એ પણ ખબર પડશે. તો એક વખત લેક્ચર જોઈ લ્યો, લેક્ચરમાં ને બધું સમજાઈ ગયું, બધા ઇક્વેશન જોવાઈ ગયા, કાંઈ વાંધો નહીં. હવે ટેક્સ્ટબુક ખોલો, ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયની રકમ વાંચો અને સોલ્યુશન કરો. આ તમારા માટે બેનિફિટ થશે. લોંગ ટર્મનું વિચારો, શોર્ટ ટર્મનું ના વિચારો, હોમવર્કનું ખાલી ના વિચારો. ચાલો વિડીયો જોઈને હોમવર્ક કરી નાખો, પૂરું થઈ ગયું. આ સમ મને લાંબા સમય સુધી કઈ રીતના યાદ રહી એ તમારે વિચારવાનું છે. ડન. આટલી વસ્તુ યાદ રાખો. ઘરે રહો, સુરક્ષિત રહો. સ્ટે હોમ, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.